ડોંગવની ઘોડી વખતે કૃષ્ણજીને અર્જુનજીના રથમાંથી એ વખતે પછી મહાપુરુષે કીધેલું છે કે જ્યારે ઈયોને વચન છોડ્યું એટલે સહદેવજી પણ એ દાડે વચન બદતા પણ એમની ભગવાન કે તમે જ્યારે અર્જુનજીના રથમાં બેહો તે દિવસે હું એકમાંનો અનેક થોય ને અને જો ના બેઠા ને એટલે સહદેવ અનેક થઈ ગયા. બધું જુઓ સહદેવ બળદેવજીને 12 વળગ્યા, કૃષ્ણજીને 25 વળગ્યા. જેટલા જેવા બળિયા હતા એવા એમને કોઈને 5 કોઈને 2 1 ને બધાને મળ્યા. તારે બળદેવજી પૂછ્યું કૃષ્ણજીને કે કૃષ્ણ મને મુકાય, મને 12 સહદેવ વળગ્યા છે કે તમને 12 વળગ્યા, મને 25 વળગ્યા છે. તો એ વખતે ભગવાને કીધું કે હે સહદેવજી તમારી માયાને હંચેલો, હું આવીને અર્જુનજીના રથમાં બેહું છું. કે પ્રભુ તમે શું બોલેલો ન પાડ્યો એટલે પાછું મેં તે દિવસે કીધું હતું કે જે દિવસે તમે અર્જુનજીના રથમાં નહીં બેહો, આમ તમને રથ ન થકાવતો પણ મારે યુદ્ધ કરવાનો વારો આવે ને એ વખતે યુદ્ધમાં તમારે રથ હાંકવાનો આવશે, બીજે કોઈ આવે તેમ આપણા સત્કર્મની અંદર આપણા અધિષ્ઠાનને મારી રાખો તો તમારો વિજય થશે. ને કે હું કરું છું ને આટલો મહિમા હું ચલવું છું ને એ ઘેર બેઠે બેઠે પાછા વળી આવશો રા. આ તો કરતા આ તો પ્રેરણા ગુરુ મહારાજની છે. આ બધો મહિમા ચાલી રહ્યો છે, તમે તો લાવો લ્યો છો, નિમિત્ત બન્યા છો. તમે ઓના ચલાવનાર નહીં, ગંગાને કોણ ચલાવે છે? એમાં તમે લાવો લઈ શકો પણ એને ચલાવી શકો તેમ ગુરુ મહારાજ કોઈ ના ચલાવી શકે. આવી રથ એ ચાલુ છે. આ બધી સૃષ્ટિ છે તોય છે, ની હોય તોય છે ને આ બધા છો તોય, પણ એમાં તમારે લાવો લેવો હોય તો લઈ લેવો. જય પણ ફેર હાથ. તમે એમ કહો કે આ બધા ચલાવી રહ્યા છે, આ ચલાવી રહ્યા છે, મહાપુરુષ ખોટો હોય. પેલાના હવામાં જ ભરો, એનું પંચર થાય ભરો. આ ના કરી સેવા કરે છે એને વધારે હવા ભરો તો એ પંચર થાય તો પછી તમારે ઊભું રહે એનું એ ગાડું આવ. કોઈને હવા ના ભરવાની. કે ધન્યવાદ છે કે તમે વચન પ્રમાણે વર્તી રહેલા છો. એને તો હવાઈ ધન્યવાદ આપવાનો, એની કિંમત કરવાની છે, હવા નહીં ભરવાની કે તારા જેવો કોઈ બીજો શિષ્ય છે. બધા જ છે, આ બધો અંગ તમારો છે, આમાં કયું ખોટું છે? એકી એક અંગ તમારું સત્ય છે. તેમ ગુરુ મહારાજનું આ બધું સ્વરૂપ છે, બધા જ બરાબર છે. હોની જગ્યાએ આ વસ્તુને જાણીને આ મહાપુરુષ મહારાજ શ્રી હતા આજે છે બધા જ મહિમા કરી રહેલા છે. પણ આ સંતોનો પ્રતાપ છે ને કે અહીંયાને તો તમે જો સાચા ભગવાન જાણ્યા હોય તો એને છોડીને તમે ક્ષેત્રમાં ના જઈ શકો. વાહ. મહાપુરુષે કીધેલું છે કે જ્યારે સાચા માતા પિતા એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ એને હાથો જ્યારે શ્રવણ લાગ્યો ને તો એને સંસાર છોડી દીધો. પણ માતા પિતાની જે ઈચ્છા હતી અને માતા પિતાની એમની જે કોઈ ભાવના હતી પૂરી કરીને આશીર્વાદ મેળવ્યો ને આ વાત આવી છે. આપણે વાતો તો કરીએ કે ગુરુ ને આવી એક દાડો હોય આવીને એ ટોણા આવીને ભારે આશીર્વાદ એ કરી જાય ને હવારા ઉઠીને પોણીનો લોટો ઊનો લઈને આવ્યા કે દાંતણ કર્યો પણ આશીર્વાદ ઠર્યા એનું શું? એનાથી તો હાથે લુગડું આપણે જે પહેરાતું નથી અને ઓઢાતું નથી. તમે તો ગાદલા બધાને હુર્યા પરા, તમે જો જોડે હુર્યા તો હુરાઈને ધન્ય છે. હા, એવી હું કોઈને નથી કહેતો, કોને નથી કરી, પણ આવી જ્યારે તમે આજે બધું છોડી દો, માતા પિતા એ બધું છોડી દઈને આપણે 5 વર્ષના થયા ને 2-4 વર્ષના હેડતા થયા ત્યાર સુધી તો અહીંયાને તમારે સંડાસ જ્યાં ને તોય અને એ ખાતા હોય ને તો એ મૂંઢામાં હોય એ ઉતારી દીધો, થૂંચો નહીં. અને ચાવડે લઈ જઈને ધોઈને એ ભોણામાં હાથ હતો તે ભોણું એ ન બગડ્યું એને તો. અને તમારે તો અહીં બેઠે બેઠે છે થૂંકતા હોય ને તો કે અમારે તો હવે તો બધો ઓગણો બગડશે, ઘર બગડશે. આ બધા બેઠા છે, બધા ગુરુ મૂકી છે. કોઈ કોઈને એ તો પેટની પીન ને ઘરની ભીડ કોઈને કહેતા ન હોય ને કે હવને ઉપાધિ તો છે.
આ વાત ચો આવી છે પડી થઈ રમ કરીને ઓય આવીને રૂપાળા બેઠા બેઠા નાચવા માંડ્યા છે. વાત કરો છો સાચી વાતને મંજૂર કરતો વર્તતો શીખો, થોડું વર્તો પણ હાચું વર્તતો શીખો તો એકી દાડે કચરો જાય આ ગોમમાંથી. વાત નક્કી છે. હવનું આગણું વાળી નાખો તો આ ગોમો ચો કચરો ખરો? આ પંચાયતને આટલું બધો ટ્રેક્ટર ફેરવવા પડે? પણ ના, પેલો લઈને જો નથી કોને ઠાલવ્યો નથી. આ દશા થઈને રેલી છે મહાપુરુષો. આ વર્તમાન લાવો, વર્તમાન એ જ ભક્તિ. આના માટે આત્મજ્ઞાન થયું ને એને તો ભંગીન બ્રાહ્મણ, ગાય ને કૂતરું, ચંડાળ અને મહાપુરુષે કીધેલું કે ભક્ત બધા એક સમાન જેની દ્રષ્ટિમાં આવતો હોય, બધા એ જોઈ શકતો હોય, એની દ્રષ્ટિમાં ચંડાળ ના આવતો હોય કે બ્રાહ્મણ ના આવતો હોય, જ્યારે બ્રહ્મ આવતો હોય તારે એની મહાપુરુષે તેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા આ મહિમા રહ્યો. આપણે આ બધી વાતો કરીએ, આ બધે પરમાત્મા છે અને તોય તમારી દેવગરી કેવા નાચે છે? લ્યો, પરમાત્મા નાચે છે કે દેવગરી નાચે છે?